હવે વાત હજુ 48 કલાક ભારે। રાજ્યમાં એક તરફ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, બીજી તરફ અમદાવાદના રિંગ રોડ પર હજુ પાણી નથી ઓસર્યા। શાંતિપુરા સર્કલ પાસે પાણીમાં રોડ દેખાઈ રહ્યા છે, હજુ ઢીચણસમાં પાણી ભરાયેલા છે। નાના વાહનો ફસાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, ફક્ત ટ્રેલર જેવા મોટા વાહનો પસાર થાય તેવા પ્રકારની સ્થિતિ છે। બ્રિજ નીચેના રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે। શાંતિપુરા સર્કલથી સાણંદ વિરમગામ તરફ જતા નાના વાહન ચાલકોને 2 કિલોમીટર વધુ ફરીને જવાની નોબત આવી છે। વાહન ચાલકો પરેશાન છે, ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે, જેના કારણે અમદાવાદ સમગ્ર વિસ્તાર કોઈ પણ હોય તે પાણીમાં ગરકાવ થયો છે, અને જેના કારણે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દૂર દૂર સુધીના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કે હજુ સુધી આ પાણી જે છે તે ઓસર્યા નથી, અને તેના કારણે સમગ્ર વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે। દ્રશ્યો સાફ તમારી સામે જોવા મળી રહ્યા છે, એટલે કે તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે જે કાર જે છે તે હજુ સુધી પાણીમાં ખાબકેલી જોવા મળી રહી છે, એટલે કે પાણીમાંથી કાર ન નીકળી હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। સતત લાંબી કતારો વાહનોની પણ લાગેલી જોવા મળી રહી છે। આ દ્રશ્યો સાફ રીતે એ દર્શાવે છે કે કેવા પ્રકારની સિચ્યુએશન જે છે તે સર્જાય છે, કારણ કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાહનોની પણ લાંબી કતારો જે છે તે લાગેલી જોવા મળી છે। આ સાફ રીતે એ દર્શાવે છે અત્યારે હાલ વાહન નાખવું હોય તો જાણે જીવના જોખમે અહીંથી વાહન પસાર કરવું હોય તે પ્રકારની નોબત આવી રહી છે, કારણ કે જે પ્રકારે વાહન નીકળી રહ્યા છે તેના પૈડા પણ હજુ સુધી પાણીમાં ડૂબતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। આ શાંતિપુરા ચોકડી સર્કલ જે છે કે જ્યાંથી આ એસપી રિંગ રોડનો ઉપરનો બ્રિજ જે છે તે બનાવેલો છે, અને બ્રિજની નીચેથી જો પસાર થવું હોય તો જીવના જોખમે વાહનો લઈને પસાર થવું પડે તે પ્રકારની સિચ્યુએશન છે। ઠેર ઠેર ગટરો ખુલ્લી હોય તે પ્રકારની પણ સિચ્યુએશન જોવા મળી રહી છે, એટલે કે વાહન ચાલકો જો તકેદારી ન રાખે તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે તે પ્રકારની સિચ્યુએશન છે। પરંતુ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ઢીચણ સમાન પાણી જે છે તે છેક સુધી ભરેલા જોવા મળી રહ્યા છે, અને જેના કારણે હજુ સુધી પાણી ઓસર્યા નથી, અને તેના કારણે સમગ્ર જે રોડ જે છે તે જાણે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સર્વિસ રોડ જે છે કે એક રોડ જે છે તે સાણંદ તરફ જાય છે બ્રિજની નીચેથી, એક રોડ જે છે તે સરખેજ તરફ જાય છે, જ્યારે આ બ્રિજ ઉપરનો રોડ જે છે તે સૌરાષ્ટ્ર તરફ જોડતા રોડોને મળે છે, પરંતુ ત્યાંથી જવું હોય તો જીવના જોખમે પસાર થવું પડે તે પ્રકારની સિચ્યુએશનનું નિર્માણ થયું છે। ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બાવળા તાલુકાના ધીંગાળા ગામે ભારે પાણીના ભરાવના કારણે સર્જાયેલી સ્થિતિમાં બગોદરા પોલીસ અને એનડીઆરએફની ટીમે સાથે મળીને એક વિશિષ્ટ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ગામમાં પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ટીમોએ સમયસર પહોંચીને ભારે મુશ્કેલીઓ વચ્ચે બોટ અને જરૂરી સલામતીના સાધનોની મદદથી ગ્રામજનોને સલામત રીતે બહાર કાઢ્યા હતા। તો આ દ્રશ્યો બાવળાથી સામે આવ્યા છે, જો આ રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા, જરૂરી સાધનો પ્રોવાઈડ કરવામાં આવ્યા। તો એનડીઆરએફની ટીમ છેલ્લા ઘણા સમયથી અહીં કામ કરી રહી છે, સતત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। તમામ ફસાયેલા લોકોને એક બાદ એક બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો બનાસકાંઠાના પાલનપુર સ્થિત સોસાયટી નજીક નગરપાલિકાની જ લાપરવાહીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો, જ્યાં અગાઉ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવેલી જગ્યાએ અચાનક મોટો ભૂવો પડતા નગરપાલિકાનું જ વાહન તેમાં ખાબક્યું હતું। ખાડા પૂરવામાં કે યોગ્ય સમારકામ કરવામાં દાખવવામાં આવેલી એક વેઠના કારણે સર્જાયેલ આ ભૂવામાં પોતાનું જ વાહન ફસાતા નગરપાલિકાની નબળી કામગીરીની પોલ છતી થઈ ગઈ છે, અને સ્થાનિકોમાં ભારે હાસ્યાસ્પદ ચર્ચા સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। તો 2 ઇંચ વરસાદમાં પાલનપુરના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। અંબાજીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, ધનિયાળા ચોકડી નજીક ભરાયા ઘૂંટણસમાં પાણી, નેશનલ માર્ગ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો છે પાલનપુરના, કે જ્યાં ભારે વરસાદ બાદ આ રીતે પાલનપુરના હાલ બેહાલ થઈ ચૂક્યા છે તેની તસવીર દેખાડી રહ્યા છે। 2 ઇંચ વરસાદમાં જ પાલનપુરના મુખ્ય માર્ગો પર આ રીતે વરસાદી પાણી ભરાયા છે। અંબાજીને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણ પાણી
પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યો છે. ચોકડી પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે અહીંથી વાહનોને પસાર થવામાં હાલાકી થઈ રહી છે. અને પાલનપુરથી અંબાજી રોડ જે વાહન વ્યવહાર સામાન્ય માણસ પણ ચાલી શકે તેમ નથી અને વાહન વ્યવહાર ચાલે છે પણ એમાં અવર જવર સાધનો પણ બંધ થઈ જાય છે અને રસ્તામાં પાણી ખૂબ ભરાઈ ગયેલ છે. તેથી આનું સોલ્યુશન લાવવા નમ્ર વિનંતી. આ પરિસ્થિતિ એવી કે વરસાદી પાણીમાં બહુ ભરાઈ ગયું છે. અહીંયા ખાડા ખબોચિયા પડી ગયા, કોઈ રિક્ષા કે સાધન ચાલી કે એમ જ નથી. વધારે પાણી ભરાયેલું અહીંયા તો એટલું છે કે બહુ જ પાણી ભરાઈ ગયું. તે યોગ્ય નિકાલ કરવા વિનંતી સાહેબ આપની. તો અંબાજીને જોડતો મુખ્ય માર્ગ છે આ, જે પાણીમાં સંપૂર્ણ ગરકાવ દેખાઈ રહ્યો છે. અહીંથી પસાર થતા મોટા વાહનોને તો હાલાકી થઈ રહી છે, પરંતુ નાના વાહનોનો તો હાલ બેહાલ થઈ ચૂક્યા છે. કારણ કે જે રીતે અહીં પાણી ભરાયા છે, 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક વાહનો બંધ પડવાની પણ સમસ્યાઓ સામે આવી રહી છે. તો પાલનપુરના હાલ માત્ર 2 ઇંચના વરસાદમાં આ પ્રકારના છે. હજુ તો પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વરસાદનો બીજો રાઉન્ડ આવશે તો પાલનપુરની પરિસ્થિતિ શું થશે તેની ચિંતા લોકોને જોવા મળી રહી છે. તો પાલનપુરની આ સ્થિતિ છે, જ્યાં 2 ઇંચ વરસાદમાં પાણી. તો 8 કલાકમાં 128 તાલુકામાં વરસાદ ખાબક્યો. અમીરગઢ પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદ, મહેમદાવાદ અને દસક્રોઈમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. ધોલેરા, ઠાસરા, કઠલાલ, ધોળકામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. નાના પોંઢા, ધંધુકા, ચુડામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. 8 તાલુકામાં 1.5 થી 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો હાલ અત્યાર સુધીમાં જે પ્રકારની પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાં જોવા મળી તેના આંકડાઓ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ, કારણ કે વરસાદ છે, ત્યાં પણ વરસાદ 1 ઇંચ જેટલો નોંધાયો છે. 8 કલાકની અંદર 128 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. તો 2 ઇંચ વરસાદમાં પાલનપુરના હાલ બેહાલ થયા. શહેરના અનેક વિસ્તારો ડૂબ્યા છે. કલેક્ટર, મામલેદાર કચેરીમાં પાણી ભરાઈ ચૂક્યા છે. કચેરી આગળ પાણી ભરાતા લોકોને મુશ્કેલી, પાણી ભરાતા અરજદારોને મુશ્કેલી થઈ રહી છે. કચેરીમાં આવતા અધિકારીઓ, અરજદારો પાણીની વચ્ચેથી પસાર થઈને પહોંચી રહ્યા છે. ઘણા લોકો તો અહીં વાહનો તેમના અટવાઈ રહ્યા છે, બગડી રહ્યા છે, જેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો 2 ઇંચ વરસાદમાં પાલનપુર પાણી થઈ ચૂક્યું છે. અહીં મામલતદાર કચેરી પાસે પણ આ રીતે પાણી ભરાયા છે, જેના કારણે અરજદારોએ હાલાકી ભોગવવી પડે છે. તો બનાસકાંઠામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, 1 ઇંચ વરસાદ પડતા શહેર પાણી થયું. વોર્ડ નંબર 11માં પાણી ભરાયા. ગણેશપુરા, આંબાવાડીમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ છે. નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે. વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો વાવથરાદના સવાપુરા ગામના ખેડૂતો કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભારે મુશ્કેલીમાં છે. અહીં સવાપુરાથી ભરાઈ જતી ડિસ્ટ્રીબ્યુટર કેનાલ કે જેની નાળાનું કામ સમયમર્યાદામાં પૂર્ણ નથી થયું, જેના કારણે ભડોદર સીમ તરફનું વરસાદી પાણી એ કેનાલમાં છોડવામાં આવતા પાણી નાળામાંથી ઓવરફ્લો થઈને ખેડૂતોના ખેતરો અને ઘરોમાં ઘૂસી ગયા છે. આ પાણી વરસાદનું નહીં, પરંતુ કેનાલમાં છોડવામાં આવેલા પાણીના કારણે ભરાતા અંદાજે 70 એકર ખેતીની જમીન જળબંબાકાર બની છે. મગફળી અને બાજરી સહિતના ઊભા પાક પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને સંબંધિત એજન્સીની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પાક અને ઘરવખરીના નુકસાનનું સર્વેક્ષણ કરી સરકાર તાત્કાલિક વળતર અને સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. આ કામ કરતા એની મિલીભગતના કારણે આ કામ ચાલુ થયો નહીં અને વરસાદ થઈ ગયો એટલે ભડોદર સોઈયા પડ્યા જ છે. એટલે ભડોદરનું પાણી બધું આવ્યું એટલે આ લોકોને ન છૂટકે માદેવીનું રૈતરું પડાય એમ હતો. એટલે માદેવીએ ફાટલું ફોડવું પડ્યું.